હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આવી છે નવી અપડેટ, જે જ્ઞાન સહાયકના ઉમેદવારો માટે, ખાસ કરીને ટાટ પાસ ઉમેદવારો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. કેમ કે અત્યાર સુધી જે ફોર્મ ભરાતા હતા જ્ઞાન સહાયકમાં ટાટ ઉમેદવારોના, તે 2023 પછી પાસ કરેલ, 2023 અને 23 પછી પાસ કરેલ, મતલબમાં 2023માં પાસ કરેલ ઉમેદવારો જ ફોર્મ ભરી શકતા હતા, અરજી કરી શકતા હતા. પરંતુ હવે એક ફરીવાર સરકારી નોટિફિકેશન આવી છે. તેમના માટે ટાટ પાસ કરેલ, કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરી હોય તે ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. કેમ કે 2023ના ઉમેદવારો ફોર્મ ભર્યા પછી પણ જગ્યા વધેલી છે, એટલા માટે કોઈ પણ વર્ષમાં પાસ કરેલા ઉમેદવારોને ચાન્સ મળ્યો છે. તો જરા પણ તમારે જો જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવું હોય તો જરા પણ દેર કર્યા વગર ફોર્મ ભરી શકો છો. પહેલાં આપણે જોઈએ છે કે શું છે નોટિફિકેશન, કઈ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને કઈ તારીખ છેલ્લી છે. તો આપણે પૂર્ણ માહિતી મેળવીએ. તો આપણે જોઈએ કે જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે. તો ઓનલાઈન અરજી કરવાની છે. હવે જગ્યાનું નામ આપણને ખબર જ છે, જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. હવે એમનું મહેનતાણું કેટલું છે પગાર, તો કે માધ્યમિકવાળાને 24,000 આપશે અને ઉચ્ચતર માધ્યમિકવાળાને 26,000 મહેનતાણું આપશે. ત્યારબાદ વય મર્યાદા તો હમણાં વધી જ છે, આપણે સૌને ખબર છે. તો માધ્યમિકવાળાની વય મર્યાદા 48 વર્ષ છે અને ઉચ્ચતર માધ્યમિકવાળાની વય મર્યાદા 50 વર્ષ છે. તો હવે આપણે આગળ જોઈએ. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની જગ્યાના કરાર બાબતે તારીખ 9/7/24ના રોજ વર્તમાનપત્રોમાં આપેલ જાહેરાત અનુસંધાને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. તો ઉપરોક્ત જાહેરાત અન્વયે પ્રથમ તબક્કા બાદ ખાલી જગ્યાના પ્રમાણમાં બીજા તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાત મુજબના કોઈપણ વર્ષમાં ટાટ પાસ કરેલ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. એટલે કે ટાટ પાસ હોવી જોઈએ. તમે ગમે તે વર્ષમાં ટાટ પાસ કરી હોય તે જોવાનું નથી, માત્ર તમે ટાટ ખાલી પાસ કરેલી હોવી જોઈએ. એ લોકો બધા જ આમાં ફોર્મ ભરી શકશે. બીજા તબક્કા બાદ ખાલી જગ્યા રહેવાની કિસ્સામાં છેલ્લા તબક્કામાં માધ્યમિક વિભાગ અને શૈક્ષણિક સ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક તેમજ વ્યવસાયિક સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. હવે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. એટલે કે ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. એટલે યાદ રાખજો, માત્ર ને માત્ર ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન નથી. આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઓફલાઈન મોકલેલી અરજી માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ શું સાથે લઈ જવાનું છે એ યાદ રાખજો. તો જે તમે અરજી કરી છે ઓનલાઈન તેની પ્રિન્ટ કઢાવવાની છે. ત્યારબાદ પ્રમાણપત્રની એક ઝેરોક્ષ નકલ, એમાં જે પ્રમાણપત્રો તમે જોડ્યા હોય તેની એક નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટો અને ઓરિજિનલ અને
ઝેરોક્સ બંને પ્રમાણપત્ર સાથે હાજર રાખવાનું રહેશે. જ્ઞાન સહાયક માટે જો આ જે લિંક આપેલી છે, આમાં આ લિંક છે જે જ્ઞાન સહાયક, એમના ઉપર ફોર્મ ભરવાનું છે. હવે ઓનલાઈન અરજી ક્યારે શરૂ થાય છે? તો તારીખ 24/7/2026 14 કલાકથી શરૂ થશે. 14 કલાક એટલે કે 2 વાગ્યાથી શરૂ થશે. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/7/2026 અને રાતના 12 વાગ્યા સુધી, 11:59 સુધી. તો આ જે 30/7/2026 છે તે તમારી ઉંમરની આખરી તારીખ ગણાશે. 30/7/2026 સુધી તમારી ઉંમર 48 અને 50 વર્ષ પૂરા થયેલા ન હોવા જોઈએ. ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી માટે શાળા પસંદગી માટે રિપોર્ટિંગ, એટલે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 5 તારીખે જવાનું છે. પ્રથમ જિલ્લા પસંદગીનો વિકલ્પ પહેલો રાઉન્ડ પડશે 5 તારીખે. અને ક્યાં જવાનું છે? તો જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીએ. ત્યારબાદ બીજો રાઉન્ડ 7 તારીખે 7/8/2026 અને ત્રીજો રાઉન્ડ પડશે 10/8/2026. તો આ 3 રાઉન્ડ 5, 7 ને 10 આ 3 તારીખે પહેલો, બીજો ને ત્રીજો રાઉન્ડ પડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ખાલી ટાટ પાસ હો, તે ગમે તે વર્ષમાં પાસ કરી હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. પગાર ધોરણ પણ સારું છે અને વયમર્યાદા પણ ખૂબ વધારી દીધી છે, એટલે તમે ફોર્મ ભરી શકો છો. એટલે વહેલી તકે ફોર્મ ભરી લો, કેમ કે 24 થી 30 તારીખ સુધીમાં જ ફોર્મ ભરવાનું છે. 30 તારીખથી પછી 3 તારીખ, 5 તારીખ ને 7 તારીખ, 3 તારીખે તો મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે અને 5, 7 ને 10 તારીખે એ લોકો વેરિફિકેશન માટે બોલાવશે. પહેલો, બીજો અને ત્રીજો રાઉન્ડ પાડશે. અને જો આમાંથી પણ જગ્યા વધશે તો પછી ટાટમાં પાસ ન થયેલા હોય તે વિદ્યાર્થીઓને પણ ચાન્સ મળશે. તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી ત્રીજો રાઉન્ડ પડશે. ત્રીજો જે આ રાઉન્ડમાં દરેક રાઉન્ડ બાબતે અને જો આમાં જગ્યા ન ભરાય અને ખાલી રહે તો ટાટ પાસ, માત્ર ટાટ પાસવાળા માટે અને ટાટ પાસ ન કરી હોય તેમના માટે પણ જે નોટિફિકેશન આવશે તે તમારા સુધી પહોંચાડીશ. તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.